જય માતાજી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। મિત્રો, આજે આપણે જાણીશું કે માતાજી દેવ કઈ રીતે વાળવું, ભુવાજી માતા કઈ રીતે વાળે છે, ભુવાજી માતાનો ન્યાય કઈ રીતે નક્કી કરે છે। તો ચાલો મિત્રો, આજે આપણે આ વિષય ઉપર ચર્ચા કરીશું। એના પહેલાં મિત્રો, મારી વિનંતી છે, જો તમે આપણી ચેનલ ઉપર નવા પધાર્યા છો તો આપણી વિડીયોને ધ્યાનથી અને અંત સુધી જોવા નમ્ર વિનંતી છે। આવી સરસ અને સરળ ભાષામાં તમને અગત્યની જાણકારી બીજી ક્યાંય જગ્યાએ મળશે નહીં। વિડીયો ધ્યાનથી જુઓ, વિડીયોમાં આપેલી જાણકારીથી તમને સાચો રસ્તો મળે કે કંઈક નવું જાણવા મળે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અન્ય મિત્રોને પણ શેર કરવો અને આપણી ચેનલ સાથે જોડાવા નમ્ર વિનંતી છે। તો મિત્રો, આપણી ચેનલ ઉપર જે જાણકારી મળે છે તે તમારા જાણવા માટે છે। આપણી ચેનલનો એક ઉદ્દેશ છે કે બધા જાણકાર બને અને કોઈ તમને અંધશ્રદ્ધામાં ના નાખે અને તમને કોઈ છેતરી ના જાય। તો ચાલો મિત્રો, ઉપર વિષય જણાવ્યા મુજબ સરળ ભાષામાં સંપૂર્ણ જાણકારી મેળવીએ। વિડીયો થોડો લાંબો થશે પણ પૂરો જોવા વિનંતી છે મિત્રો। તો મિત્રો, જ્યારે તમે કોઈ પણ ભુવાજી પાસે જાઓ છો અને તમે એમને તમારી સમસ્યા જણાવો છો, ત્યારબાદ એ ભુવાજી કે એ ભગત સૌપ્રથમ તમારા કુળદેવીનું નામ પૂછશે। ત્યારબાદ તમને શું શું પ્રોબ્લેમ થાય છે એ વિશે જાણશે। ત્યારબાદ કેટલાક સમયથી થાય છે એ પૂછશે। આટલું કર્યા બાદ મિત્રો, ભુવાજી પાઠ નાખશે। ત્યારબાદ એમના દેવ પાઠ ઉપર ઉતારશે। ત્યારબાદ તમારા કુળદેવીની રજા લેશે, એમને પ્રાર્થના કરશે કે માં, તારા કુળના છોકરાની સમસ્યાનું સમાધાન કરવા હું તમને બોલાવું છું। તમે ભેગા રહીને કે આગળ રહીને તમારા છોકરાનું સારું થાય એવું હું ઈચ્છું છું। આવું કહીને પૂછની શરૂઆત કરશે। ત્યારબાદ મિત્રો, આગળ ભુવાજી તેમની માતાને પૂછશે કે જે ભાઈ આવ્યા છે એમને કોઈ દેવગતિ વિશેનું દુઃખ છે ખરું? તો મારા પાઠ ઉપર સાક્ષી પૂરી માતાજી ત્યારબાદ એ માતાજી પાસે માગ્યા મુજબ દાણા માગશે। જો માગ્યા મુજબ દાણા મળશે તો એ તમારા કુળદેવી પાસે સાક્ષી માટે દાણા માગશે। જો તમારી કુળદેવી માગ્યા મુજબ દાણા આપશે તો એ તમને જણાવશે કે દેવ દુઃખ પકડાય છે। ત્યારબાદ મિત્રો, તેમની સમજણ મુજબ એમના દેવ જોડે દાણા વડે વાતો કરી દેવ નક્કી કરશે કયા દેવનું દુઃખ છે એ નક્કી કરશે। ત્યારબાદ બધું પાકું કરીને એ દેવ વિશે જણાવશે અને એ પણ જણાવશે કે દેવ તમને દુઃખ કેમ આપે છે, તમારે દેવગતિનું દુઃખ કેમ છે, ક્યાંથી આવ્યું છે અને કયા પ્રકારનું આ દુઃખ છે એ પણ જણાવશે। ત્યારબાદ મિત્રો, તમને એમની વાતો યોગ્ય લાગે તો તમને એ બાધા ઉપર બેસાડશે। જેમ કે સમજો આટલા દિવસમાં તમે આટલું કરજો, તમને ફરક દેખાય તો આગળ વાત કરીશું। ત્યારબાદ એમના બતાવ્યા મુજબ યોગ્ય માર્ગદર્શનના લીધે તમને ફરક દેખાય તો પહેલાં એ દેવને એમની માતાની સાક્ષીમાં જામીન રહીને એ મોઢા ઉપર દેવને બેસાડશે। ત્યારબાદ તમને 75% જેટલો ફરક લાગે એટલે એ દેવનો પણ જે પણ વ્યવહાર થતો હોય એ આપીને એને વૈણ નાખીને તમારા ઘર ઉપરથી અથવા તો તમારા ઉપરથી વાળશે। આટલું કરવાથી તમારા ઘર ઉપર કે તમારા ઉપર રહેલું દેવ દુઃખ દૂર થાય છે મિત્રો, આ જાણકારી મારા અનુભવ મુજબ છે। બીજું કે આ જાણકારી જે સાચા ભુવા છે એમને લાગુ પડે છે। જો જાણકારી તમને યોગ્ય લાગી હોય તો સાચી લાગી હોય તો આપણી ચેનલ સાથે જોડાવા નમ્ર વિનંતી છે અને વધારે ને વધારે આ વિડીયોને શેર કરો જેથી કોઈ પણ માણસ છેતરાય નહીં। બીજું કે મિત્રો, આપણા ચેનલનું એક વોટ્સઅપ ગ્રુપ પણ છે। આપણા ગ્રુપના સભ્ય થવું હોય તો વિડીયોમાં જે ડિસ્ક્રિપ્શન કેપ્શન છે એમાં તમને લિંક મળી જશે, તો તમે આપણી ચેનલ સાથે પણ જોડાઈ શકો છો। બીજું તમને જણાવી દઉં મિત્રો કે આ જે ભુવાજી જે છે એ અમુક માણસો એવું કહેતા હોય છે કે અમે ઘણા બધા ભુવા ફેરવી નાખ્યા પણ અમારું જે કામ છે, જે દુઃખ છે એ બંધ થતું નથી અને
અમારું યોગ્ય માર્ગદર્શન કે અમને કોઈ યોગ્ય રસ્તો મળતો નથી, તો એમને હું જણાવી દઉં ભાઈ કે અત્યારે હું તમને વાત કરું ચોખ્ખા દિલથી, ચોખ્ખા મનથી, તો અત્યારે જે ભૂવા છે એ ઘણા બધા પ્રકારના થઈ ગયા છે. કેમ કે અત્યારે કેવું છે, ભૂવા બનવું એ ધંધો થઈ ગયો છે ભાઈ. એટલે તમને સાચા અને સારા ભૂવાજી મળે તો તમારા નસીબની વાત છે. બાકી અત્યારે પાખંડીઓ વધી ગયા છે. બીજું કે સાચા ભૂવા મળે છતોય તમને કદાચ દેવ દુઃખ બંધ ના થતું હોય તો એવી વસ્તુ પણ બની શકે છે ભાઈ. કેમ કે આ જે ભૂવાજી છે, જે માતાઓનું દુઃખ છે એ જહની વાત છે કે જેના હાથે જશ લખ્યા હોય એ જશ લઈ જાય. એટલે તમે મહેનત કરતા રહેશો, તમે શ્રદ્ધા માતાજી ઉપર રાખશો તો તમને 100% તમારા કુળદેવી, તમારા ઈષ્ટદેવ તમને સાચો માર્ગ બતાવશે અને સાચા વ્યક્તિ જોડે તમને લઈ જશે, જેથી તમારું જે દુઃખ છે દેવગતિનું, કોઈ પણ કારણનું હોય, કોઈ ન્યાય લેવા આવ્યું હોય, કોઈને એમનેમ કાવતરું કર્યું હોય, કાળી વિદ્યા કરી હોય, મેલી વિદ્યા કરી હોય, તંત્ર મંત્ર હોય કે કોઈ દેવના વ્યવહાર હોય, તમારા ઘરના દેવની પણ કદાચ ઓટીના લીધે તમને દુઃખ પડતું હોય, પિતૃદોષ પણ હોઈ શકે છે, ઘરના જે ઈષ્ટદેવ છે, જે કુળદેવી છે એ તમારા ઉપર પ્રસન્ન ના હોય તોય તમને દુઃખ પડતું હોય. પણ સાચી જગ્યાએ અને સાચા વ્યક્તિ જોડે તમે જતા રહેશો, તમારું 100%નું દુઃખ દૂર થશે અને તમે સારી જગ્યાએ અને સારા માણસ ઉપર વિશ્વાસ રાખજો. એ તમારા દેવ ઉપર, તમારા ઈષ્ટદેવ અને તમારા ઘરમાં બેઠેલા દેવ ઉપર તમારો વિશ્વાસ હશે અને જે માણસ પાસે ગયા છો એમના ઉપર તમને વિશ્વાસ હશે તો 100% તમારું કામ થશે. બીજું કે મિત્રો, ભૂવાનું કામ છે એ 25%નું જ કામ છે. હું માનું છું, કેમ કે હું ભગત છું અને મેં પણ સેવા કરી છે અને હું પણ આ બધું કામ કરું છું. એટલે તમને 100%થી કહી શકું છું કે 25% જ ખાલી ભૂવાજી કામ કરતા હોય છે. 75% તમારા વિશ્વાસ ઉપર ડિપેન્ડ છે. જો તમારો વિશ્વાસ કોઈ પણ જગ્યાએ બેસી ગયો કે મારું દુઃખ અહીંયાથી જ દૂર થશે તો એ 100% થવાનું છે. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. જો વિડીયોની જાણકારી અને વિડીયોમાંથી તમને કંઈ જાણવા કે સમજવા મળ્યું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપણા ચેનલના સભ્ય થવા નમ્ર વિનંતી છે. અને વિડીયો તમારા મિત્રો, વડીલો અને કોઈને જરૂરિયાતમંદ છે જેને આ વસ્તુ છે, જેના ઘેર દેવગતિનું દુઃખ છે અને એને રસ્તો નથી મળતો, તો એમને પણ શેર કરો, જેનાથી એ અંધશ્રદ્ધામાં ફસાય નહીં અને કોઈ ખોટી જગ્યાએ ઝડપાઈ જાય નહીં. કેમ કે અત્યારે ભૂવા છે, લૂંટવાવાળા ઘણા છે. રૂપિયા લેવાનો કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ. કેમ કે દેવગતિ એવી વસ્તુ છે કે માણસ છે જે એ એટલું બધું દુઃખી હોય એટલે ભૂવાજી કરે, ભૂવાજી જે કહેવાના છે એ બધું કરવાનું જ છે. એટલે અમુક માણસો એનો ફાયદો ઉઠાવી લેતા હોય છે. પૈસા અમુક લેતા હોય છે, અમુક નથી લેતા હોતા. એનો કોઈ પ્રશ્ન નથી, આપણો કોઈનાથી કોઈ વિરોધ નથી. પણ મારું એમ કહેવું છે, પૈસા લઈને જો તમારા ઘરમાંથી દુઃખ જતું હોય તો એ માણસ માટે, એ ભાઈ માટે બેસ્ટ છે. કેમ કે તમે રૂપિયા લો છો અને કામ પણ ના થાય તો એ ભાઈને ખોટું લાગે, એની ઓતરડી બળે, તો એ યોગ્ય નથી. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. જો વિડીયોની જાણકારી, વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને આપણા ચેનલના સભ્ય બનવા નમ્ર વિનંતી છે. તો ચાલો મિત્રો, જય માતાજી, જય મેલડીમાં.